એક વાત કહું, એકને મુંબઈની અંદર એક યુવાન છે એ મળ્યો તો મને, એને કીધું કે સ્વામી તમે આ મીડિયા વિશે વાત કરતા હતા, હું મારે તમને પ્રસંગ કહું. અને એને કીધું મારી સાથે હું અવારનવાર બને. મેં કીધું કેવું એમ? તો કે હું સાંજે શું ત્યારે ફેસબુકમાં અને વોટ્સઅપના સ્ટેટસમાં એક મારો ફોટો ચડાવીને સૂઈ જાઉં એમ. તો એવી રીતે હું સૂતો હતો એક દિવસ, પછી સવારે બીજે દિવસે હું 7 વાગે ઉઠ્યો એટલે તરત મેં જોયું મોબાઈલમાં કે મારા ફોટાને કેટલી લાઇક મળી ફેસબુકમાં ને વોટ્સઅપમાં કેટલાય સ્ટેટસ જોયું. તો ઘણા બધાને લાઇક કરી હતી, કોઈકે કોમેન્ટ કરી હતી. વોટ્સઅપનું સ્ટેટસ હોય એમાં પણ કોમેન્ટ થઈ શકે. તો જેટલાએ કોમેન્ટ કરી હતી બધાને થેન્ક્સ કહેવા માટે મેં મેસેજ કર્યા કે થેન્ક યુ એમ, કારણ કે આ નિયમ છે ને, આપણને કોઈ કે સારી કોમેન્ટ કરે તો થેન્ક કે. તો એ છોકરો કે સ્વામીભાઈ મેં થેન્ક યુ કીધું. જેવું થેન્ક યુ કીધું તો મારા જેવા તો કેટલા ઓનલાઈન હતા, સીધા ઓહો વેલકમ કેમ જાગી ગયો અને બસ વાતે ચડી ગયો. 7 વાગે ઉઠ્યો તો અને બધા મિત્રોની સાથે વાત કરતા કરતા 9 વાગી ગયા, મને ખબર ના પડી. અને ઘડિયાળમાં 9 વાગે જોયું એટલે મને થયું તરત જ હવે મૂકી દઉં અને નાવા જાઉં. એટલે તરત જ મેં બાય કર્યું. જેવું મેં બાય કીધું, બાય પછી તો તરત જ મેસેજ બસ એટલી જ વાર એમ કે વરે નવી વાત કરીને ફરીથી પાછો હું વાતે ચડી ગયો અને કેટલાની સાથે વાતો કરી એટલે બીજા કેટલા હાલ્યા ગયા, ત્યાં નવા ફ્રેન્ડ્સ વરે આવ્યા. એમ કરતા કરતા 11:30 વાગી ગયા અને પછી તો મેં મોબાઈલને પડતો મૂકીને નાવા ગયો. 7 વાગે હું ઉઠ્યો હતો અને 11:30 હું નાવા માટે ગયો. કેટલા કલાક થયા? 8, 9, 10, 11 ને 11:30, 4 કલાક મારા નીકળી ગયા. ને આવા તો મારા મહિનાઓની અંદર 5 થી 6 દિવસ આવા જાય છે કે હું 2-3 કલાક એમને કાઢી નાખો છું. ને એ યુવાનને નહીં, મને લાગે તમારી સાથે મારી સાથે પણ ઘણા દિવસોમાં આવું બનતું હશે કે આપણે કંઈક હાય હેલો કરવામાં મંડ્યા ને એકની સાથે વાત કરી, બીજાની સાથે ત્રીજામાં ગયા, ત્રીજામાંથી ચોથામાં ગયા, ને એમાં કોઈ લિંક મૂકીને લિંકમાંથી વરે વોટ્સઅપમાંથી ફેસબુકમાં ગયા, અથવા તો ફેસબુકમાંથી યુટ્યુબમાં ગયા, ને ઓમાંથી વરે ઓમાં ગયા, ને એક વિડીયોમાંથી બીજા વિડીયોમાં ગયા. કારણ કે નેટનો મતલબ થાય ઝાડનો ચોખ્ખો મિનિંગ છે એની અંદર ફસાઈ રહેવું. તમને ખબર હે ઇન્ટરનેટનો મિનિંગ શું છે? ઇન્ટર એટલે અંદર, નેટ ઈ નેટની અંદર ઝાડની અંદર મને ને તમને ફસાવી નાખે એને જ ઇન્ટરનેટ કહેવાય. તો આપણે બધા ફસાઈ જઈએ છીએ એની અંદર. અને આવું કેટલાની સાથે થાય તમે કહો તો કે તમે આમ થોડીક વાર માટે હમણાં મેસેજ જોઈ લો, 2 મિનિટ જોવો ને તમારો અડધો કલાક વપરાઈ જતો હોય, કલાક વપરાઈ જતો હોય, 2-3 કલાક વપરાઈ જતા હોય. એવું કેટલાની સાથે થાય છે? એને આધારે ખબર પડે કે આપણા સમયની કેટલી બરબાદી આ સોશિયલ મીડિયા કરે છે. સમજી ગયા ને? તો આવી રીતે આપણો કિંમતીમાં કિંમતી સમય આપણને ભગવાને જિંદગી આપી છે. એમાં આપણું આયુષ્ય છે, અમુક વર્ષો આપણા જીવવાનું છે. એની અંદર આપણે કેટલો આપણો સમય આ મીડિયા પાછળ નાખી દઈએ છીએ. જોજો, એક રિસર્ચ થયેલું છે, હાઉ મચ ટાઈમ સ્પેન્ડ ઓન સોશિયલ મીડિયા ઇન હોલ લાઈફ. આખા જીવનની અંદર માણસો એવરેજ પ્રમાણે, એવા કોઈક દુનિયા માણસો હશે કે વાપરતા જ નહીં હોય, કોઈક એવા હશે અહીંયા જેટલો ટાઈમ ગાયો એના કરતા વધારે વાપરતા હશે, પણ આ એવરેજ છે, વર્લ્ડ વાઇડ એવરેજ છે કે માણસો સોશિયલ મીડિયામાં પોતાનું આયુષ્ય કેટલું વાપરી નાખે છે. તો એમાં 18 દિવસ ટ્વિટરમાં, આપણે 100 વર્ષની જિંદગી સમજો, એમાં કેટલા કલાકો સુવામાં જાય, કેટલા નાવા ધોવામાં, કેટલા ખાવા પીવામાં, બીજે ત્રીજે બધાય જાય. માંડ આપણી જિંદગી કાઉન્ટિંગ કરતા હતા ને, લગભગ એમ કહેવાય કે 100 વર્ષમાંથી 45 વર્ષ જેવી જિંદગી જ માણસ આપણે કંઈક સારી રીતે જીવી શકીએ છીએ, એટલો જ સમય આપણી પાસે હોય. એની અંદરથી 18 કલાક માણસો ટ્વિટરમાં વાપરી નાખે. 1 વર્ષ અને 10 મહિના યુટ્યુબ પાછળ, 1 વર્ષ અને 7 મહિના ફેસબુક પાછળ, 1 વર્ષ અને 2 મહિના સ્નેપચેટ પાછળ, અને 8 મહિના ઇન્સ્ટાગ્રામ પાછળ. કદાચ આ થોડુંક જૂનું રિસર્ચ હશે, અત્યારે આની અંદર પ્લસ થયું હશે પણ માઇનસ નહીં થયું, એ ગેરંટી સાથે. અને તમને થતું હશે કે સ્વામી વોટ્સઅપ તો આવ્યું જ નહીં, વોટ્સઅપની તો ગણતરી જ નથી કરી, એને અલગ જ મૂકી દીધું. હવને પોતપોતાનું નક્કી કરી લેવું. એમાં કોઈકના 2 વર્ષ હાલ્યા જશે, કોઈકના 5-5 વર્ષનું આયુષ્ય વોટ્સઅપ પાછળ હાલ્યો જશે, કાંઈ ખબર નહીં પડે. એટલે આપણને ભગવાને આ જિંદગી આપી છે, મનુષ્ય જન્મ, ને મનુષ્ય જન્મની એક પળ એટલી કિંમતી છે, એટલી કિંમતી, કરોડોની અબજો રૂપિયા દો ને તો એક પળ આપણને ના મળે. એવી કિંમતી પળ આપણે આ સોશિયલ મીડિયાની પાછળ એમને એમ ખાલી બસ મેસેજ વાંચો, ફોરવર્ડ કરો, એમાં કાંઈ ન હોય, ખાલી હે હાલો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ નાઇટ, એના બસ.
જે તમે મેસેજ મૂક્યો ને એ જ ચોથે પાંચમે દિવસે ફરીને 2 ફૂલડા આગળ પાછળ થઈને પાછો તમારી પાસે આવી જતો હોય. એ જ મેસેજ વાંચવામાં ફોરવર્ડ કરવામાં આપણે કલાકો ને કલાકો કાઢી નાખીએ છીએ. એક વ્યસન પડી જાય એને કારણે આપણે આ રોજ વાપરવા ખપે. આપણે સમજીએ છીએ રહ્યા, જાણીએ છીએ રહ્યા કે હું સમય બરબાદ કરું છું, છતાંય પણ આપણે નથી એના ચુંગલમાંથી છૂટી શકતા. સમજી લેજો આપણે એડિક્ટ થઈ ગયા, આપણને વ્યસન પડી ગયો. જેમ ગુટકા તમાકુ વાળો જાણે છે કે આ મને નુકસાન કરતા છે છતાંય નથી છોડી શકતો, એમ હું અને તમે આપણે જાણીએ છીએ રહ્યા કે મારો સમય બરબાદ થાય છે, સંબંધ બરબાદ થાય છે, મારી કામ કરવાની સ્કિલ ઘવાય છે રી, છતાંય પણ આપણે સોશિયલ મીડિયાનો એટલું બધું વ્યસન થઈ ગયું કે આપણે છૂટી નથી શકતા. સાચો ખોટો? તો ખાસ સમજતા આવજો.